આ તરફ વડોદરામાં વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। 5 કરોડથી વધુના ખર્ચે લગાવેલ વેટીવર ગ્રાસ પાણીમાં છે। માટીનું ધોવાણ અટકાવવા માટે આ વેટીવર વૃક્ષો લગાવવામાં આવ્યા હતા। અકોટા બ્રિજ પાસે ક્રોકોડાઇલ પાર્ક માટે લગાવેલા ગ્રીલ પાણીમાં છે। વિશ્વામિત્રી કાંઠાનું ધોવાણ થતા કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। રિવાઇવલ પ્રોજેક્ટ પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પણ દર વખતની જેમ આ વખતે પણ પરિણામો શું આવ્યા એ આપણી નજર સમક્ષ છે। માટીનું ધોવાણ અટકાવવા માટે આ વૃક્ષો લગાવવામાં આવ્યા હતા, પરંતુ હાલ એ ધોવાઈ ગયા છે। વેટીવર ગ્રાસ પાણીમાં છે। ઉપરવાસ અને વડોદરા શહેરમાં વરસાદને પગલે આજવા સરોવરના પાણીની સપાટી વધી હતી। પ્રતાપપુરા સરોવર ખાતેથી પાણી આજવા સરોવરમાં ઠાલવવામાં આવ્યું હતું, ત્યારબાદ વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યું હતું। ગત રાત્રે જ પાણીના આજવા સરોવરના 62 દરવાજા બંધ કરવામાં આવ્યા છે, જેના પગલે હાલ આજવા સરોવરની સપાટી 213.10 ફૂટે પહોંચી છે, જ્યારે અકોટા બ્રિજની સપાટી 25.55 ફૂટે વહી રહી છે। અત્યારે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે વેટીવર ગ્રાસ જે નાખવામાં આવ્યું હતું, જે પાણીનું ધોવાણ અટકાવવા માટે પાણી જકડી રાખે તેના માટે જે વૃક્ષો રોપવામાં આવ્યા હતા તે તમામ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અંદાજે 5 કરોડ ઉપરાંતના ખર્ચે વિશ્વામિત્રીના કાંઠે આ વૃક્ષો રોપવામાં આવ્યા હતા, પરંતુ હાલમાં આ પાણીમાં જ પૈસા ગયા એવું લાગી રહ્યું છે। સાથે સાથે અકોટા બ્રિજ ઉપર જે ક્રોકોડાઇલ પાર્ક બનાવવાની વાત હતી, જેને લઈને ગ્રીલ નાખવામાં આવી છે, ગ્રીલ પણ ધોવાઈ ગઈ છે। અત્યારે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે નવલખી જે કૃત્રિમ તળાવ જેની પાછળના ભાગે જે ગ્રીલ નાખવામાં આવી છે, ગ્રીલ તમામ ધોવાઈ ગઈ છે, પાળા ધોવાઈ ગયા છે, જેના પગલે મોટું નુકસાન થયું છે। ત્યારે નાગરિકોને ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારમાં કાંઠા વિસ્તારમાં રહે છે તે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે જોઈ રહ્યું આગામી દિવસોમાં કોર્પોરેશન કેટલું સક્રિય થાય છે અને પાણી જે આજવા સરોવરમાં વધી રહ્યા છે, અત્યારે કેટલા ફૂટની સપાટી સુધી મેન્ટેન કરીને બાદમાં છોડવામાં આવી રહ્યા છે, તે જ એક મોટો સવાલ છે। હિરેન મોદી, સંદેશ।